બાજુ ઇન્દ્ર રાજાનું તે ઇન્દ્રાસન ડોલવા લાગ્યું પણ કેવું ડોલે છે ઇન્દ્રાસન હજારો વર્ષની તપ કરતા હતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નતું થતું. અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે 12 દિવસની અંદર હું મારા સિંહાસન ઉપર બેસી પણ નથી શકતો. ત્યારે વૈકુંઠની અંદર સૌ દેવોએ મળીને મને ઇન્દ્રાસન સોંપેલ. એ વખતે મને કીધું હતું જય ઇન્દ્રદેવ, ત્યારે પણ તમને સંકટ પડે વિપદ પડે ત્યારે અમને યાદ કરજો. દેવની સભા ભેગી મારા દુઃખની વાત કરી દો. આપને પણ બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષોથી તપ કરતા હતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નતું થતું. અત્યારે કયો કાળા માતાનો માનવી જાગ્યો છે 12 દિવસની અંદર હું મારા સિંહાસનની ઉપર બેસી પણ નથી શકતો.
અવશ્ય જાણતા હોય તો આપ મને જલ્દી બતાવો. ઇન્દ્રદેવ, આ વિશે હું કાંઈ નથી જાણતો. મારથી મોટા વિષ્ણુ દેવ છે. એમને યાદજીને આયા બોલાવો. હા બ્રહ્માદેવ, અત્યારે બોલાવવાનું કારણ? હા વિષ્ણુદેવ, આપણે ઇન્દ્રદેવ બોલાવો. હા ઇન્દ્રદેવ, અત્યારે બોલાવવાનું કારણ? વિષ્ણુ ભગવાન, તમને પણ બોલાવવાનું એક જ કારણ છે. કારણ કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નતું થતું. અત્યારે કયો કાળા માતાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા સિંહાસનની ઉપર બેસી પણ નથી શકતો. આ વિશે જાણતા હોય તો આપ મને જલ્દી બતાવો.